જો તમે આંગણવાડી ભરતી 2026ની ભરતીની રાહ જોઈ રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે. પૂરો વિડીયો જોજો છેલ્લે સુધી. હાલમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં આંગણવાડીની ખાલી જગ્યાઓ ઉપર ભરતી ટૂંક સમયમાં જ આવી રહી છે. સરકારશ્રી દ્વારા તમામ જિલ્લા પાસેથી ખાલી જગ્યાની વિગતો મંગાવી લીધી છે અને ભરતી સંબંધિત મોટાભાગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભરતીની જાહેરાત આ મહિનાના એન્ડમાં અથવા તો સપ્ટેમ્બર મહિનામાં આવશે. ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની પણ શરૂઆત લગભગ સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં શરૂ થશે. હજુ ઓનલાઈન અરજી કરવા માટેની નોટિફિકેશન આવી નથી, પરંતુ સરકારશ્રી દ્વારા અંદાજિત તારીખ જાહેર કરી છે, જેમાં ઓનલાઈન અરજી કરવા માટે તારીખ 26/9/2026 થી તારીખ 20/10/2026 સુધી એટલે કે કુલ 25 દિવસ અરજી કરી શકાશે. ત્યારબાદના 10 દિવસ છે તો એ સીડીપીઓ શ્રી દ્વારા ઓનલાઈન સ્ક્રુટિની કરવામાં આવશે. ત્યારબાદ પીઓ એટલે કે પ્રોગ્રામ ઓફિસર દ્વારા મેરિટની ખરાઈ કરી અને મેરિટ જનરેટની કામગીરી કરવામાં આવશે. તો આમાં તમે ફોટામાં જોઈ શકો છો એ મુજબ તારીખો અંદાજિત છે, જે લગભગ ફાઇનલ જ છે. આ મુજબ ફોર્મ ભરાવાનું અને તમામ કામગીરી આ મુજબ આગળ આવવાની છે. હાલમાં સરકારશ્રી દ્વારા ઓનલાઈન નોટિફિકેશન જાહેર કરી નથી, પરંતુ ટૂંક સમયમાં જ આનું ઓનલાઈન નોટિફિકેશન આવશે અને ડિટેલમાં જાહેરાત આવશે. તો એમાં જે સમયગાળો અને તારીખ હશે આપણે એ ફાઇનલ ગણવાની રહેશે. સરકારશ્રી દ્વારા લગભગ 9મા મહિના એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ભરતીની જાહેરાત આવી જશે અને સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ફોર્મ ભરાવાના શરૂ પણ થઈ જશે અને લગભગ ડિસેમ્બર 2026 સુધીના અંતમાં લાયક ઉમેદવારને નોકરી ઉપર હાજર પણ કરી દેશે. એ માટેનું આખું સમયપત્રક આવી ગયું છે. આ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં શું શું લાયકાત જરૂરી છે તેમાં જોઈએ તો માત્ર મહિલા ઉમેદવાર અરજી કરી શકે છે. ભારતના નાગરિક હોવા જરૂરી છે. ત્યારબાદ રહેવાસીનું પ્રમાણપત્ર જોઈશે, જે મામલતદારશ્રી દ્વારા આપેલું હોવું જોઈએ. અરજદારની ઉંમર 18થી 33 વર્ષની હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત કાર્યકરમાં 12 પાસ અથવા 10 પાસ અને તેડાગરમાં 10 પાસ. આ ઉપરાંત તમારી પાસે બીજી વધારાની શૈક્ષણિક લાયકાત હોય તો એડ કરી શકો છો, જે તમને મેરિટમાં આગળ લાવશે. ત્યારબાદ જાતિનો દાખલો, નોન ક્રિમિનલ જે લાગુ પડતા કિસ્સામાં, વિધવાનું પ્રમાણપત્ર જેમને લાગુ પડતું હોય એમને, આધાર કાર્ડ, એલસી, જન્મ તારીખનો દાખલો અને અન્ય તમામ તમારી લાગુ પડતી શૈક્ષણિક તમામ લાયકાતોના પ્રમાણપત્રો. ખાસ નોંધ, ભરતીની જાહેરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવશે. હાલમાં સરકાર દ્વારા ભરતીની બધી તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જે આ મુજબ તારીખો આપણે આગળ જોઈ એમાં કદાચ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે, પરંતુ સરકાર દ્વારા જે ફાઇનલ જાહેરાત આપવામાં આવે તો એ મુજબ જ આપણે તમામ ભરતીના નિયમો અને લાયકાતો ગણવાના રહેશે. જો તમે આંગણવાડી ભરતીની અપડેટ મેળવવા માંગતા હોવ તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ સરકારી ભરતી અને યોજનાઓની સાચી માહિતી માટે અમારી ચેનલ ઇન્ફો ગુજ્જુ સાથે જોડાયેલા રહો.